હાલો મિત્રો, જય ઓડવાલા, જય રણછોડ, હું છું સુખાપા રાયકા અને હાલ અમે હું અને અમારા મિત્ર રાજુભાઈ ભડિયાદરા અમે બે હાલ આવેલા છીએ બિહાર. શું લેવા આવેલા છીએ ભાઈ? આપણે ડેડ બોડી મૂકવા. આ ડેડ બોડીની પેટી છે, એની અંદર ડેડ બોડી છે. અમે લોકો બિહાર બોડી મૂકવા આવેલા છીએ. અને ભાઈ બિહારનું ટ્રાફિક એની માને તમે વાત જવા દો. તો મિત્રો હું તમને ખાલી બિહારનું ટ્રાફિક બતાવું. રિક્ષાવાળા સમજતા ગમે એટલું સાયરન વગાડો, હોર્ન મારો, સમજે નહીં, ન સમજે. ગાંડું પબ્લિક કહેવાય આપા. અહીંના પબ્લિકને એટલી બુદ્ધિ, અમે ગુજરાત ત્યાં સુધી સેવા કરવા આવી છે, પણ અહીંના બિહારના પબ્લિકને એટલી ખબર નથી પડતી કે આપણા ગુજરાત અહીંયા સેવા કરવા આવ્યો છે બિહાર સુધી, તો આપણે એને મદદ કરીએ, રસ્તો કરી આપીએ. કાંઈ નહીં, અહીંયા બધા બાપ જ છે. હા, ગમે ની આ ગાડી વાડી નાખી જાય, ગમે ત્યાં ઊભા રહી જાય, એટલી હરામી પબ્લિક છે ને ભાઈ, હું મારે તમને વાત કરવી. તો આપણા વ્લોગમાં એમને બનેલા રહેજો. વ્લોગ આપણો કન્ટિન્યુ ચાલુ રહે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા, બરોબર ને રાજુભાઈ? હા. તો એ દ્વારકાથી જય રણછોડ, મારા કલે જાઓ, કેમ છો બધાય? તો આપણે અત્યારે હાલ તમને કહો ક્યાં એમપી મધ્યપ્રદેશમાં આવી ગયા છીએ, કટની. અને રાજુભાઈ ભડિયાદરા ડેડ બોડીની પેટી ઉપર હુતા હુતા મોબાઈલ જોવે છે. રાજુભાઈ આ બાજુ નજર મારો. રાજુભાઈ ભડિયાદરા ડેડ બોડીની પેટી ઉપર હુતા હુતા મોબાઈલ જોવે છે. અત્યારે હાલ આપણે મધ્યપ્રદેશમાં આવી છે બિહારથી. હવે આપણે અહીંથી કટનીથી સાગર દમોરાવાળા રોડ મારી દેવું. આજે આપણે ચોથો દિવસ છે આપા. ચોથો દિવસ છે. હજી 3 દિવસ થશે. નાવા જોઈએ, હવે નાવા માટે પૈસા હવે આપા ક્યાં ખાલી જગ્યાએ રાખે તો નાઈ લઈએ. એવા ડેડ બોડીની પેટી માથે શાર દીધા. હું તો સૌ નાવાના ઠેકાણા નથી. હવે ક્યાંક સાઈડમાં સારી હોટલ આવે ને આપા રાખો તો નકર કોક હેઠા ઉતરશે ને તો કે આ કોણ આવ્યું. એવી હાલત કરી તમે. ડેડ બોડી આપણી લઈને જવી જોઈએ આ પેટીમાં, આની આ પેટીમાં. ઓ હવે પછી તો આપા એમ કે ઉડે તો ના હો. હવે ત્યાં ખારો હવેડો ગોતી ને રાજુભાઈ ભડિયાદરાની સ્પેશિયલ કકોળીઓ ખવડાવવાનું છે. હા, હવે રાહ હવેડાની છે. બાકી તમે અહીંનો રોડનો નજારો જોવો ખાલી. આ તો એક્સપ્રેસ હાઈવે નો બાપ કહેવાય આપા. બાકી હો જાય તો ના હો. લક્ષીથી બાવળિયા હો આપા. સાયરન ચાલુ કરો તો ના સમસ્યા ગાડીના. વાહ આપા વાહ. હા મારા સુખા આપા રાયકાની મોજ. હા વાળા જો આ છે આપણી ગાડી. અને અત્યારે આપણે કેસુડા મળી ગયા છે, એટલે આપણે કેસુડા લેવાનું મન થયું છે. અને અમારે રાજુભાઈ ભડિયાદરાને આપણે ચડાવવા છે કેસુડા ઉપર, કેસુડા લેવા માટે. રાજુભાઈ ભડિયાદરા પ્યોર કેસુડો વિને છે. ઠેલી આવવા દો કે એક ભેગી પકડી લેવી પડે તમારે. રાજુભાઈ ભડિયાદરા છે અત્યારે કેસુડાની ઉપર, સ્પેશિયલ કેસુડા લેવા માટે. એલા ભાઈ ખાસો કલર આપા આનો જ છે. ઓ સ્પેશિયલ હોળી આવે છે ધૂળેટી કરવા માટે સ્પેશિયલ પ્યોર કેસુડા ઉતારીશું. રાજુભાઈ આનાથી પ્યોર હોળી રમવાનું છે. આનો જ્યાં ઓરિજિનલ હોળી અને ઓરિજિનલ ધૂળેટી સ્પેશિયલ કેસુડાના રંગથી જ હોય, પણ હવે પબ્લિક સમજતી નથી, છોટી ગઈ છે. અને અમારા ઉમેશભાઈની અલગ ધણી એમ્બ્યુલન્સ અહીંયા પડી છે. આપણે ક્યાં છે આપા? એમપી. અત્યારે અમે છીએ મધ્યપ્રદેશની અંદર. આપણે છીએ અત્યારે કટની. ક્યાં? કટની. અત્યારે અમે હાલ પહોંચેલા છીએ. અને હવે અમે અહીંથી સીધા નીકળવાના છીએ સાગર, દમોથી સાગર. અને અમારા રાજુભાઈ ભડિયાદરા સ્પેશિયલ જો હોળી રમવા માટે કેસુડા ઉતારે છે. કેસુડાની થેલી ભરીને અમારા ઘરે જઈને પલાળવાની છે. અને પછી પ્યોર કેસુડાના પાણીથી હોળી રમવાની છે. બાકા જીક બોલાવી દેવાની છે. તો આમને આપણા વ્લોગમાં બન્યા રહેજો.
આ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નાખી દઉં? નાખી જો એક રાજુભાઈ માથે નાખી જો ટાઢું નહીં લાગે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. એ તો જો જાય છે. એ માથો પડી ગયો. નાખજો હો. નાખી જો એક નો ટાઢું લાગે કા ડો લાખી માથે રેડી ગયો એક એવું કરવું છે? હા ડોલ પણ તમારથી ઊંચી થાય નહીં. અરે હોય એવું તો નથી નાખ્યું. ધનુ નાય છે. ધનુને દિલથી નવડાવવામાં આવે છે. રાજુભાઈ ભટિયાદરા સાબુ શેમ્પુ લઈને સ્પેશિયલ ધનુને ફૂલ નવડાવવાની છે. ઉનાળો થઈ ગયો છે ને તડક્યાની કે ધનુ તપી ગઈ છે. ખટે નહીં હો રાજુભાઈ ધનુને.